આગળના લેક્ચરની અંદર આપણે આયનીકરણ એન્થાલ્પી ભણ્યા હતા. આજે આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ભણીશું. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું બીજું નામ છે ઇલેક્ટ્રોન બંધુતા, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. એન્થાલ્પીની સંજ્ઞા છે H, ફેરફાર ડેલ્ટા, Eg એટલે ઇલેક્ટ્રોન ગેઇન માટેની સંજ્ઞા થશે ડેલ્ટા EGH, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. આયની ઇલેક્ટ્રોન બંધુતા મતલબ કે સાહેબ પરમાણુની અંદર કક્ષાની અંદર બાહ્યતમ કક્ષામાં બહારથી ઇલેક્ટ્રોન દાખલ થાય, આ ઇલેક્ટ્રોન બહારથી દાખલ થાય, જેટલી પ્રબળતાથી દાખલ થશે એટલી વધુ ઊર્જા મુક્ત કરશે. કારણ કે અહીંયા હોય એના કરતા અહીંયાની ઊર્જા કેવી હોય? ઓછી હોય. તો એટલી ઊર્જા એ શું કરે છે? મુક્ત કરે છે. અને આ મુક્ત કરાતી ઊર્જાને આપણે કહીશું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. પરમાણુએ ઇલેક્ટ્રોન મેળવ્યો ત્યારે મુક્ત કરેલી ઊર્જા, પરમાણુ જ્યારે ઋણ આયન બનાવે ત્યારે મુક્ત થતી ઊર્જા, એને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહીશું. વાયુરૂપ તટસ્થ પરમાણુની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન દાખલ થઈ ઋણ આયન બને તે સાથે સંકળાયેલ ઊર્જાને આપણે શું કહીશું? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. વાયુરૂપ તટસ્થ પરમાણુ મેં પહેલા પણ કહેલું છે કે પરમાણુ વાયુ અવસ્થામાં હોય ત્યારે જ એ ઇલેક્ટ્રોન મેળવી શકે અથવા તો ઇલેક્ટ્રોન ગુમાવી શકે. એટલે આપણે પરમાણુને વાયુ અવસ્થામાં બતાવીશું, ઇલેક્ટ્રોન મેળવશે, x માઈનસ ગેસ બની જશે. ડેલ્ટા EGH નું મૂલ્ય મતલબ ઊર્જા મુક્ત થાય તો માઈનસ, આપવી પડે તો પ્લસ. આપણે ભણી ગયા હતા કે આયનીકરણની ઘટના એ હંમેશા ઉષ્મા શોષક હોય છે. ઉષ્મા શોષક એટલે આપણે આયનીકરણ કરવું હોય એટલે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને કેન્દ્રના આકર્ષણમાંથી દૂર મોકલવો હોય, મતલબ આકર્ષણમાંથી તોડીને એને દૂર મોકલવો હોય તો માટે મારે ઊર્જા આપવી પડે. મતલબ ધન આયન બનવા માટે હંમેશા ઊર્જા આપવી પડે. પણ ઋણ આયન બનવા માટે સાહેબ એ તત્વ ઉપર આધાર રાખે. મોટે ભાગે હું એમ કહી શકું કે આ બાજુવાળા બધા તત્વો છે જે અધાતુ તત્વો છે એ ઈઝીલી ઇલેક્ટ્રોનને ખેંચશે પોતાની તરફ, અને ઇલેક્ટ્રોનને જેટલી પ્રબળતાથી પોતાની તરફ ખેંચશે એટલી વધુ ઊર્જા મુક્ત કરશે. પરંતુ આ આલ્કલીની વાત કરું તો કે સાહેબ એમને તો વધારાનો, આની વાત કરું તો એની બાહ્યતમ કક્ષામાં વધારાનો એક ઇલેક્ટ્રોન હોય, આની વાત કરું તો બાહ્યતમ કક્ષામાં વધારાના બે ઇલેક્ટ્રોન હોય. એટલે આ બધા તત્વો ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ ધરાવતા હોય. હવે દાન કરવાની વૃત્તિ ધરાવતા તત્વો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ખૂબ ઓછી હોય. એટલે આવા તત્વો સરળતાથી ઇલેક્ટ્રોન મેળવશે નહીં. એટલે આવા તત્વોને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ ઓછું ઋણ હશે. ઓછું ઋણ શબ્દ એટલા માટે બોલું છું કે ઓછી પ્રબળતાથી આકર્ષે. જેટલી પ્રબળતાથી પરમાણુની અંદર ઇલેક્ટ્રોન દાખલ થશે એટલી વધુ ઊર્જા મુક્ત થશે. મુક્ત થશે એટલા માટે માઈનસ બોલું છું. બાકી આપણે મૂલ્ય તો જેટલી પ્રબળતાથી વધુ ખેંચશે એટલું વધુ ઊર્જા મુક્ત થશે એટલે માઈનસ. આપવી પડતી હોય તો પ્લસ બોલો. એટલે અહીંયા હું વધુ ઊર્જાનું ઋણ મૂલ્ય મળે છે તો સાહેબ આનું ઓછું ઋણ મૂલ્ય. જેમ જેમ આમ જઈએ એમ સાહેબ જેમ જેમ આમ જશો એમ એમ કદ કેવું થતું જશે? ઘટતું જશે. કદ ઘટતું જાય એના કારણે કેન્દ્રની બાહ્યતમ કક્ષાનું અંતર કેવું થતું જાય? ઘટતું જાય. એના કારણે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનને દાખલ થવા માટે સાહેબ કેન્દ્ર પ્રબળ થતું જાય. અહીંયા 3 પ્રોટોન, 4 પ્રોટોન, 5 પ્રોટોન, 6 પ્રોટોન. કેન્દ્રમાં ક્લોરીનની વાત કરું તો 9 પ્રોટોન અને કક્ષા લિથિયમ કરતા સંકોચાઈ. એના કારણે આકર્ષણ બળ કેવું થઈ ગયું? મજબૂત. એના કારણે લિથિયમ થી ફ્લોરિન તરફ જઈએ એમ ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધતી જાય અને પ્રબળતાથી ઇલેક્ટ્રોન પરમાણુની બાહ્યતમ કક્ષામાં દાખલ થાય માટે વધુ ઊર્જા મુક્ત કરશે. એટલે હું એમ કહી શકું કે આખા આવર્ત કોષ્ટકમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું વધુ ઋણ મૂલ્ય કોનું હશે? એ સાહેબ હેલોજન તત્વોનું. સૌથી મોટા ભિખારી તત્વો કયા? તો કે હેલોજન તત્વ. આજુબાજુમાં કોઈનો બી ઇલેક્ટ્રોન આવે તો પડાઈ દે, ખેંચી લેવાનો. સૌથી મોટા દાનેશ્વરી તત્વો કયા? તો સાહેબ આલ્કલી તત્વ. બાજુમાં કોઈ આવે તરત ઇલેક્ટ્રોન આપી દે, લઈ જાવ. માની જો એક ઇલેક્ટ્રોન વધારાનો છે, મારે અષ્ટક પુનઃરચના કરવી છે એટલે એક ઇલેક્ટ્રોન ઈઝીલી આપી દેવા. ટૂંકમાં આ બધા દાનેશ્વરી તત્વો કહેવાય. આ બધા અધાતુ તત્વો એટલે કે ઇલેક્ટ્રોન ભિખારી તત્વો કહેવાય. એટલે ઈઝીલી ઇલેક્ટ્રોન આકર્ષવાની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું વધુ મૂલ્ય કોનું હોય? વધુ ઋણ મૂલ્ય એટલા માટે બોલું છું કે મુક્ત થાય છે. વધુ ઋણ મૂલ્ય હેલોજન તત્વોનું. પણ સાહેબ નિષ્ક્રિય તત્વ હોય, ધારો કે હિલિયમ છે, હિલિયમ 2 પ્રોટોન હોય અને અહીંયા 1s2
1s2 આની બાજુમાં આપણે બહાર એક ઇલેક્ટ્રોન લઈ જઈએ જેમને કે એક ઇલેક્ટ્રોન લેવાનો છે જેમ તો બાવા જેવો આપણે તો કે સંસારમાં કોઈ રસ જ નહીં ઇલેક્ટ્રોન મેળવે નહીં ઇલેક્ટ્રોન લે નહીં આ બધા નિષ્ક્રિય તત્વો અક્રિય તત્વો ઉમદા તત્વો એટલે આ બધા તત્વો સંસારમાં પડે નહીં એટલે આ બધા તત્વો જોડે તમે ઇલેક્ટ્રોન લઈને જાઓ તો સાહેબ ઇલેક્ટ્રોન સ્વીકારે નહીં જો ના સ્વીકારે તો સાહેબ બળપૂર્વક આપણે નહીં ના શેનો લે ઇલેક્ટ્રોન લેવો જ પડે જો બળ કરવું પડે મતલબ ઇલેક્ટ્રોન આપવા માટે બળજબરી કરવી પડે તો એનો મતલબ કે ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે તમારે ઊર્જા આપવી પડશે સાહેબ હમણાં તમે એવું બોલતા હતા કે ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે ઊર્જા મુક્ત થાય પણ કોના માટે તો સાહેબ જે ઇલેક્ટ્રોન સ્વીકારી શકતા હોય એવા તત્વો માટે મતલબ અધાતુ તત્વો માટે પણ ઉમદા વાયુઓની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધુ ધન છે એટલે મતલબ આ એક તો પહેલી વસ્તુ નિષ્ક્રિય તત્વોના ધન આયન બનાવે ઋણ આયન બનાવે પણ ધારો કે બનાવવો હોય તો સાહેબ ઊર્જા આપવી પડે ધારો કે આ બધાની વાત કરું એને પ્લસ બની જાય પણ એને માઈનસ બનાવવું હોય તો સાહેબ ઊર્જા આપવી પડે એનો મતલબ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન બી હોઈ શકે અથવા તો ઋણ પણ હોઈ શકે એનો આધાર એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિની ઘટના ઉષ્મા શોષક છે કે ઉષ્માક્ષેપક છે મોટે ભાગે હું એમ કહી શકું કે આ બધી અધાતુ તત્વો છે એ સરળતાથી ઇલેક્ટ્રોનને ખેંચી લેશે અને જે સરળતાથી ઇલેક્ટ્રોનને પોતાની અંદર દાખલ કરશે જેટલું સરળતાથી ઋણ આયન બનશે એટલી વધુ ઊર્જા મુક્ત થશે એટલે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ઋણ હશે પરંતુ ધાતુ તત્વો અથવા તો ઉમદા તત્વોની વાત કરું તો કે ઉમદા તત્વો સાહેબ ઇલેક્ટ્રોન સરળતાથી સ્વીકારે નહીં એટલે એમને જોરાઈથી આપણે ઇલેક્ટ્રોન દાખલ કરવો પડશે અને એ માટે એ વખતે એમના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધુ ધન બનશે ડેલ્ટા Eg નું મૂલ્ય કેટલી સરળતાથી ઇલેક્ટ્રોન સ્વીકારી અને ઋણ આયન બને છે મતલબ આ પરમાણુ કેટલી સરળતાથી ઇલેક્ટ્રોન સ્વીકારે છે જેટલી વધુ સરળતાથી અંદર ઇલેક્ટ્રોન દાખલ થશે એટલી વધુ ઊર્જા મુક્ત થશે તો બોલો આમ જઈએ એમ ઇલેક્ટ્રોન અંદર પરમાણુની અંદર દાખલ થવાનું ઘટના કેવી થતી જાય વધતી જાય કેમ તો કે સાહેબ કદ ઘટતું જાય અને ઇલેક્ટ્રોન કદ જેમ જેમ ઘટતું જાય એમ કેન્દ્રનું ઇલેક્ટ્રોન પેલી બાહ્યતમ કક્ષા બી નાની થતી જાય લિથિયમમાં બાહ્યતમ કક્ષા આવડી હોય તો ફ્લોરિનમાં આવડી થઈ ગઈ હોય કક્ષા સંકોચાઈ હોય અને એના કારણે પેલો બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ થવા માટે કેન્દ્રનું આકર્ષણ બળ વધુ મજબૂત થઈ જાય એટલે એવું કહી શકાય કે આવર્તમાં ડાબાથી જમા તરફ જઈએ એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધુ ઋણ બનતા જાય પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જવું એમ સાહેબ ઓછા ઋણ બનતા જાય કેમ કે સાહેબ સમૂહમાં કેન્દ્રથી n વધતો જાય કેન્દ્રથી ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધતું જાય આમ કેન્દ્રથી ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધતું જાય તો આકર્ષણ કેવું થતું જાય ઘટતું જાય એટલે લિથિયમનું કદ એકદમ નાનું હોય પણ આ સિઝિયમનું કદ એકદમ મોટું હોય તો આ સિઝિયમ એકદમ દૂર હોય એના કારણે એ પોતાના જ ઇલેક્ટ્રોન હાંચવી ના શકતો હોય એ બીજાના ઇલેક્ટ્રોનને હું ખેંચવાનો હતો અહીંયા પોતાના જ ઇલેક્ટ્રોન બહાર ભાગુ થઈ રહ્યા હોય તે બાજુવાળાના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવાનો તો કે ના સાહેબ એટલે એમની ઇલેક્ટ્રોન આકર્ષણની વૃત્તિ ખૂબ ઓછી થઈ જાય મતલબ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ઓછા ઋણ થાય ક્લિયર તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ ઓછા ઋણ થતા જાય આવર્તમાં ડાબાથી જમા તરફ જતા એમ વધુ ઋણ થતા જાય સૌથી વધુ ઋણ કોના હેલોજનના અને સૌથી વધુ ધન કોના કે નિષ્ક્રિયના ઓકે ઇલેક્ટ્રોન પ્રાપ્તિની ઘટના ઉષ્મા શોષક બી હોઈ શકે અથવા ઉષ્માક્ષેપક બી હોય છે જે તે તત્વ ઉપર આધાર રાખે છે સમૂહ 17 ની વાત કરીએ તો સમૂહ 17 માં હેલોજનની ડેલ્ટા Eg ના મૂલ્ય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે કે ઇલેક્ટ્રોન બંધુતાના મૂલ્ય સૌથી વધુ ઋણ હોય છે કારણ કે સાહેબ બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય ns2np5 બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય એટલે આજુબાજુ કોઈનો બી ઇલેક્ટ્રોન ભાળે એવો ખેંચ્યો નહીં તરત જ ઇઝીલી ખેંચી લેશે એટલે સરળતાથી ઋણ આયન બની જશે જેટલો સરળતાથી ઇલેક્ટ્રોન અંદર દાખલ થશે જેટલો સરળતાથી ઋણ આયન બનશે એટલી વધુ ઊર્જા મુક્ત થાય એટલે હેલોજન તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના ns2np5 હોવાને કારણે એક ઇલેક્ટ્રોન સરળતાથી સ્વીકારી ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે માટે હેલોજન તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધુ ઋણ હોય છે ઉમદા વાયુની વાત કરીએ તો ઉમદા વાયુની બાહ્યતમ કક્ષામાં ns2np6 બાહ્યતમ કક્ષામાં અષ્ટકપૂર્ણ રચના સ્થાયી ઇલેક્ટ્રોન રચના સમૃદ્ધ ઇલેક્ટ્રોન રચના કોઈ પણ પરમાણુ હોય સમૃદ્ધ ઇલેક્ટ્રોન રચના હોય હવે નવો ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તો એ પછીની કક્ષામાં દાખલ કરવો પડે નવી કક્ષામાં દાખલ કરવો પડે કારણ કે પેલી કક્ષા તો પૂર્ણ ભરાયેલી હોય હવે પૂર્ણ ભરાયેલી કક્ષાની અંદર વધુ ઇલેક્ટ્રોન જઈ શકે નહીં એટલે તમે દાખલ કરવો હોય તો એનાથી બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ કરવો પડે એનો મતલબ કે અસ્થાયી ઇલેક્ટ્રોન રચના બની જાય અને કોઈ પણ પરમાણુ સ્થાયી ઇલેક્ટ્રોન રચનામાંથી અસ્થાયી ઇલેક્ટ્રોન રચનામાં જવા માંગે નહીં માટે નિષ્ક્રિય વાયુ અથવા ઉમદા વાયુ ની ડેલ્ટા Eg ના મૂલ્ય સૌથી વધુ ધન હોય છે કારણ કે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન નવા કોષમાં ઉમેરાય છે જે વધુ અસ્થાયી ઇલેક્ટ્રોન રચના હોય છે માટે ઉમદા વાયુઓ
EgH ના મૂલ્યો વધુ ધન હોય છે. ઉમદા વાયુની આગળના જમણી બાજુના ઉમદા વાયુની જમણી બાજુના આ બધા જે છે આ બધા તત્વોની વાત કરીએ તો સાહેબ એ બધા તત્વો ઉમદા વાયુ પહેલાના જે જમણી બાજુના તત્વો છે ઉમદા વાયુ પહેલાના જમણી બાજુના તત્વો એટલે કે આ બધા ઝિગઝેગ લાઈનની ઉપરના બધા એટલે કે અધાતુ તત્વો એ સાહેબ એ બધા તત્વો ના ડેલ્ટા EgH ના મૂલ્યો કેવા હોય છે વધુ ઋણ હોય છે. બીજી એક વસ્તુ વાત કરીએ તો આપણે આયનીકરણ એન્થાલ્પીમાં કંઈક આવું ભણ્યા હતા. આયનીકરણ એન્થાલ્પી એટલે શું તો કે ધન આયન બનવા માટે આપવી પડતી ઊર્જા. ધન આયન એટલે શું તો કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઊર્જા. બોલો સમૂહમાં ઉપરથી નીચે તરફ જેમ આયનીકરણ એન્થાલ્પી કેવી થતી જતી હતી ઘટતી જતી હતી. આવર્તમાં ડાબાથી જબા તરફ જઈએ એમ આયનીકરણ એન્થાલ્પી કેવી થતી હતી સાહેબ વધતી હતી. કારણ કે આવર્તમાં ડાબાથી જબા તરફ જેમ કેવું થતું હતું ઘટતું હતું. પણ એમાં એક અપવાદ હતો જો યાદ હોય તો 2356 બીજી અને ત્રીજી લાઈન બદલાઈ જતી હતી. લિથિયમ પછી બોરોનની આયનીકરણ એન્થાલ્પી વધારે હોય ને એના કરતા બેરિલિયમની વધારે હોય અને પછી કાર્બન પછી ઓક્સિજનની વધારે હોય પછી નાઇટ્રોજનની વધારે હોય પછી ફ્લોરિનની હોય. એટલે આયનીકરણ એન્થાલ્પીમાં ક્રમમાં બે જગ્યાએ અપવાદ હતો 2356 જો યાદ હોય તો સાહેબ એમાં અનિયમિતતા ખાલી આવર્તમાં હતી સમૂહમાં નહોતી. જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની આયનીકરણ એન્થાલ્પીની સરખામણીમાં વધુ અનિયમિતતા છે એટલે ઓછું નિયમિત છે. એનો મતલબ કે આવર્તમાં પણ તમને અપવાદ જોવા મળશે અને સમૂહમાં પણ અપવાદ જોવા મળશે. બે જગ્યાએ અપવાદ જોવા મળશે. તો પહેલા તો એ અપવાદ જોઈએ એ પહેલા દરેકની અંદર આપણા બે ફકરા કોમન હતા જો યાદ હોય તો. આવર્તમાં ડાબાથી જબા તરફ જતા શું થાય અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા શું થાય. એ બે મોટા ફકરા જે આપણે કોમન કાર્ડ નાખ્યા હતા. બોલો આવર્તમાં ડાબાથી જબા તરફ જતા પરમાણુ ક્રમાંક વધે છે તેમ મુખ્ય ક્વોન્ટમ આંક બદલાતો નથી. પરંતુ જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે એમ કેન્દ્રીય વીજભાર વધુ પ્રબળ બને છે. જેના કારણે કેન્દ્રનું બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ વધે છે. જેના કારણે કક્ષા સંકોચાય છે. જેના કારણે પરમાણુ કદ પરમાણુ ત્રિજ્યા ઘટે છે. માટે આવર્તમાં ડાબાથી જબા તરફ જઈએ એમ કેન્દ્રીય વીજભાર પ્રબળ થવાને કારણે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધુ પ્રબળ બને છે. જેના કારણે વધુ પ્રબળતાથી ઇલેક્ટ્રોન મેળવી ઋણ આયન બનાવશે. જેના કારણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધુ ઋણ બનતા જશે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ બીજો ફકરો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ પરમાણુ ક્રમાંક વધે છે. પરમાણુ ક્રમાંક વધવાની સાથે સાથે મુખ્ય ક્વોન્ટમ આંક n બદલાતો રહે છે. જેમ જેમ n વધતો જાય છે તેમ તેમ સ્ક્રીનિંગ અસર પણ વધતી જશે. સ્ક્રીનિંગ અસર વધવાને કારણે કેન્દ્રનું બહારના ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ ઘટતું જશે. એના કારણે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઘટે છે. માટે ઓછી પ્રબળતાથી ઇલેક્ટ્રોન દાખલ થશે. મતલબ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ઉપરથી નીચે તરફ જતા ઓછા ઋણ બને છે. સરસ મજાના બે ફકરા આપણે દરેકની અંદર આવા બે ફકરા હોય. જો આની અંદર ભણીશું આપણે વિદ્યુત ઋણતામાં આવર્તમાં ડાબાથી જબા સમૂહમાં ઉપરથી નીચે તરફ આખો ફકરો આવે. આપણે કોમન કાર્ડ નાખી દરેકની અંદર એક ના એક વાર્તા કરવાની છે. ઓકે બે કારણો છે જે આપણે અપવાદ સમજવાના છે. અપવાદની વાત કરું તો આવર્તમાં ડાબાથી જબા તરફ જઈએ તો કયા આવે તો કે સાહેબ બેરિલિયમ બોરોન લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન નિયોન આ ક્રમ આવે તો કે હા. ઓકે હવે જો આની ઇલેક્ટ્રોન રચના શું હતી તો કે 1s2 2s1 1s2 2s1 1s2 2s2 1s2 2s2 2p1 2s2 2p1 આ કોમન કાર્ડ નાખ્યા છે આપણે. પછી 2s2 2p2 2s2 2p3 2s2 2p4 2s2 2p5 2s2 2p6 ઇલેક્ટ્રોન રચના લખી. ચલો આની અંદર હવે આ 2s2 2p1 છે. ચલો આની વાત કરીએ આપણે બોરોન અને કાર્બનની. તો બોરોનની ઇલેક્ટ્રોન રચના 2s2 2p1 છે. અહીંયા 2s2 2p2 છે. અથવા તો સોરી બેરિલિયમ બોરોનની વાત કરીએ આપણે. બેરિલિયમ બોરોનની વાત કરીએ તો બોલો આની અંદર શું છે તો કે સાહેબ 2s2 છે. આની અંદર 2s2 2p1 છે. તો બોલો કયો પરમાણુ સરળતાથી ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે. કયો પરમાણુ સરળતાથી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ કોની સૌથી વધુ હોય તો સાહેબ આ બંનેમાંથી વાત કરીએ તો
અહીંયા 2s2 છે એટલે 2s2 પછી 2p1 ની વાત આવશે. 2p1 ખાલી છે એટલે એની અંદર ઇલેક્ટ્રોન આ નિષ્ક્રિય ઊંડા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ સાહેબ. પૂર્ણ કક્ષક થઈ ગઈ. પૂર્ણ કક્ષક થઈ ગઈ એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ આની ઓછી હોય, એની સાપેક્ષે આની કેવી હોય? વધારે હોય. એટલે આ વધુ સરળતાથી ઇલેક્ટ્રોનને આકર્ષે. એના પછી આગળ વધીએ. લિથિયમ બેરિલિયમ ની વાત કરું તો લિથિયમમાં સાહેબ 2s1 હોય, 1s2 2s1, આની 1s2 2s2 હોય. તો આ બંનેમાંથી કોણ સરળતાથી ઇલેક્ટ્રોનને આકર્ષે? તો કે સાહેબ જુઓ, આની ઇલેક્ટ્રોન રચના ઊંડા વાયુ જેવી થઈ ગઈ, પૂર્ણ ભરાયેલી કોષ થઈ ગઈ, કક્ષક પૂર્ણ ભરાયેલી છે, જ્યારે આમાં કક્ષક અધૂરી છે. એટલે અધૂરી કક્ષક હોય એમાં સરળતાથી ઇલેક્ટ્રોનને આકર્ષે. તો સરળતાથી કોણ ઇલેક્ટ્રોન મેળવશે? આ. પણ સાહેબ આ બંને ધાતુઓ છે એટલે આપણે આ બંનેની કોઈ ચર્ચા કરવાની નથી. આપણે ચર્ચા અહીંથી ચાલુ કરીશું, જ્યાં અધાતુ ચાલુ થાય ત્યાંથી. મતલબ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની ચર્ચા કરવાની થાય ત્યારે આપણે આ બધાની ચર્ચા નહીં કરીએ, આપણે અહીંથી ચાલુ કરીશું આ બાજુવાળા ભાગોની. અધાતુની, કારણ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોની હોય? તો કે અધાતુઓની, કારણ કે એનો જ આપણે અભ્યાસ કરી શકીએ. તો જો અહીંયા વાત કરીએ આપણે કાર્બન અને નાઇટ્રોજન ની વાત કરું. ચલો, કાર્બન ની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2px1 2py1 2pz0 કાર્બન ની. ચલો નાઇટ્રોજન ની વાત કરું. 1s2 2s2 2px1 2py1 2pz1. એનો મતલબ કે સાહેબ આ p2 ઇલેક્ટ્રોન રચના છે, p2, અને આ છે p3. આ બંનેમાંથી કોની ઇલેક્ટ્રોન રચના વધુ સ્થાયી છે? તો કે સાહેબ જેની પૂર્ણ ભરાયેલી હોય, તો આ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થિરતા વધારે હોય એટલે આની સ્થિરતા વધારે હોય. નાઇટ્રોજનની સ્થિરતા વધારે હોય કોના કરતા? કાર્બન કરતા. હવે આ બંને જોડે આપણે એમ કે ચલ તાર ઇલેક્ટ્રોન લેવું છે, તાર ઇલેક્ટ્રોન લેવું છે, તો આ બંનેમાંથી કોણ પ્રબળતાથી ઇલેક્ટ્રોનને આકર્ષે? સાહેબ આપણે સ્થાયી છીએ, રહેવા દો ને. આ એક ઇલેક્ટ્રોન આવશે ને તો પાછો 2p માં 2 ઇલેક્ટ્રોન થઈ જશે. આ 3p માં એક ઇલેક્ટ્રોન છે. હવે એક ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન છે. હવે એક ઇલેક્ટ્રોન આવે તો અહીંયા ભરવું પડશે. 2p હોય ઇલેક્ટ્રોન, p કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ભરાઈ જાય તો અપાકર્ષણ વધી જાય. અપાકર્ષણ વધી જાય એટલે એની ઈચ્છા એવી કરી રહેવા દો ને, ઇલેક્ટ્રોન ના આવે તો વધારે ના આવે. જ્યારે આની વાત કરીએ તો કે સાહેબ આની અંદર જુઓ, 2 માં એક એક ભરાયેલો છે, જો ખાલી છે કે લાવ વાંધો નહીં, એક ઇલેક્ટ્રોન આવતો હોય તો વાંધો નહીં. મારે કે અર્ધપૂર્ણ કક્ષક થઈ જાય, મારે p2 માંથી p3 થઈ જાય, અને p3 થઈ જાય તો સ્થાયી કક્ષક બની જાય, મતલબ અર્ધપૂર્ણ કક્ષક બની જાય. અર્ધપૂર્ણ કક્ષકની સ્થિરતા બાકી બધા કરતા કેવી હોય? વધુ હોય. એટલે આ બંનેમાંથી ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ કોની વધારે? કાર્બનની કે નાઇટ્રોજનની? ઇલેક્ટ્રોન રચનાનો સંદર્ભમાં સમજીએ તો કે સાહેબ આ p3 હતું તો સ્થાયી ઇલેક્ટ્રોન રચના હતી એટલે એક ઇલેક્ટ્રોન મેળવી, અને મતલબ એક p કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન થઈ જશે, અપાકર્ષણ વધી જશે, માટે સ્થિરતા ઘટશે. માટે આ નાઇટ્રોજન ની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ કાર્બન કરતા કેવી હશે? ઓછી હશે. એટલે આપણે જે ક્રમ યાદ રાખ્યો કે આમ જઈએ એમ ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધતી જાય, પણ ના, નાઇટ્રોજન કરતા કાર્બન ની વધારે છે એવું કહેવાય કે નહીં? અહીંયા એક આપવા લાગે. મતલબ હું તમને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ડેલ્ટા EgH નો ચડતો ક્રમ કહું તો તમારે કઈ રીતે લખવાનો થાય? કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. સાચો? તો કે ના, પહેલા સૌથી ઓછો નાઇટ્રોજન નો, પછી કાર્બન નો, પછી ઓક્સિજન નો, પછી ફ્લોરિન. આ રીતે આવે. એટલે આવર્તની અંદર આ બે ખાના, જેમ પેલાની અંદર તમારા નાઇટ્રોજન ઓક્સિજન ખાનું બદલાઈ જતું, 5 6 બદલાઈ જતું હતું. 23 56 હતું ને, 23 56 હતું આયનીકરણ શક્તિમાં. એની જગ્યાએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં આગળનો આંકડો બદલાય એટલે 1 2 4 5 બદલાશે. આનો બગડાનો આગળનો આંકડો 1 2 4 5. પણ આનો આપણે અભ્યાસ કરવાનો નથી, કારણ કે ધાતુઓ તો આમે ઋણાયન નહીં બનાવતી, એટલે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો અભ્યાસ આપણે કરતા નથી. એટલે આપણે એક જ અપવાદ રાખવાનો રહે, 4 થી 5 ની લાઈન બદલાઈ જાય. એમાંય પાછું આ નીચે વાળાનું તો નહીં યાદ રાખવાનું, કારણ કે તો બધી ધાતુઓ થઈ ગઈ સાહેબ. આ ખૂણિયો જ બધો ધાતુ વાળો છે. એટલે આ પહેલી લાઈનની જ વાત કરું તો પહેલી લાઈનમાં શું થાય? તો કે સાહેબ કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન ના થાય. નાઇટ્રોજન, કાર્બન, ઓક્સિજન, ફ્લોરિન. ક્લિયર? એવી જ રીતે ઊભી લાઈનની વાત કરીએ આપણે, સમૂહમાં ઉપરથી નીચે તરફ જવાની વાત કરીએ તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ O સર સેટ એપ O ની વાત કરીએ. O સર સેટ એપ O. તો ખરેખર તો એવું થાય O સર સેટ એપ O. એવી રીતે ફૂલો કલીઓ બહારો में आई. બોલો ઉપરથી નીચે તરફ જઈએ એમ ડેલ્ટા EgH નું મૂલ્ય કેવું થતું જાય? કે સાહેબ ઓછું ઋણ થતું જાય. કેવું થતું જાય? ઓછું ઋણ.
મતલબ વધુ ઋણ કોનું હોય કે સાહેબ સૌથી, જો આની વાત કરું તો t નું સૌથી ઓછું, એના કરતા 80 નું, પછી એના કરતા s નું, એના પછી o નું, આવો ક્રમ આવે. એવી રીતે આની વાત કરું તો i નું સૌથી ઓછું, કારણ કે કદ મોટું હોય, કદ મોટું હોય એટલે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ i ની કેવી હોય, ઓછી હોય. ચલો આ f, પછી આ cl, પછી આ br, પછી આ i. કોનું ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે હોય કે ફ્લોરીન ની, એનાથી ઓછી ક્લોરીન, એનાથી ઓછી બ્રોમિન, એનાથી ઓછી આયોડીન ની. એટલે i br cl f આ ક્રમ હોવો જોઈએ, પણ એમાં અપવાદ આવશે. ઉપરથી નીચે તરફ જઈએ એમ ઓછું ઋણ થતું જાય, અથવા નીચેથી ઉપર જવું એમ વધુ ઋણ બનતું જાય. એટલે કે આવો ક્રમ હોવો જોઈએ, પણ નથી. એનું કારણ શું? તો કે જુઓ સાહેબ, ફ્લોરીન ની વાત કરું તો ફ્લોરીન ની ઇલેક્ટ્રોન રચના શું છે? 1s2 2s2 2p5. ક્લોરીન ની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p5. એનો મતલબ કે જો ફ્લોરીન ની વાત કરું તો 1s 1s2, પછી 2s2 2p5 આ ફ્લોરીન. એની જગ્યાએ ક્લોરીન ની વાત કરું, ક્લોરીન ની તો 1s2 2s2 2p6, પછી વાત આવે 3s2 3p5. બરાબર? એટલે આની અંદર ઇલેક્ટ્રોન જે દાખલ થશે, ક્લોરીન માં જે ઇલેક્ટ્રોન દાખલ થશે શેમાં થશે? 2n બરાબર 2 કક્ષકમાં દાખલ થશે. જ્યારે ક્લોરીન માં ઇલેક્ટ્રોન શેમાં દાખલ થાય છે? n બરાબર 3 માં. હવે જુઓ અહીંયા ઓલરેડી આની વાત કરું તો ઓલરેડી ક્લોરીન ની અંદર 2 ને 5 7 ઇલેક્ટ્રોન છે. 1 2 3 4 5 6 અને 7 ઇલેક્ટ્રોન છે. અહીંયા ક્લોરીન માં પણ 1 2 3 4 5 6 અને 7 ઇલેક્ટ્રોન છે. એનો મતલબ કે સાહેબ ફ્લોરીન કરતા ક્લોરીન નું કદ મોટું, ક્લોરીન નું કદ નાનું, ક્લોરીન નું કદ મોટું. ફ્લોરીન ની બાયતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, ક્લોરીન ની બાયતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. હવે એક સિમ્પલ વાત કહું તો ફ્લોરીન જે નાના ઝૂંપડામાં રહે છે, ક્લોરીન ટેનામેન્ટમાં રહે છે. હવે ફ્લોરીન ઝૂંપડામાં રહે છે, ઓલરેડી 7 જણા ભેગા રહે છે, અને પાછો ક્લોરીન, તો એને સૌથી ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ આખા વર્ગ કોષ્ટકમાં સૌથી વધારે કોની? કે ક્લોરીન ની. એટલે બહારથી કોઈ ઇલેક્ટ્રોન ખેંચી લાવ્યો, જેવો એક ઇલેક્ટ્રોન ખેંચી લાવ્યો, ઝૂંપડામાં થઈ ગયા 8 જણા. હવે એક ઇલેક્ટ્રોન લાવી ગયો એટલે આમાં 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા એના કારણે કદ નાનું હોવાને કારણે આ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ કેવું થઈ જશે? ઝઘડા વધી જશે સાહેબ. ઓલરેડી પહેલા 7 જણા રહેતા હતા એની વચ્ચે જે અપાકર્ષણ હતું એના કરતા 8મો આયા પછી f માઈનસ બન્યા પછી આમાં ઝઘડા વધી જશે, કારણ કે ફ્લોરીન નું કદ નાનું છે, n બરાબર 2 નું કદ નાનું હોય. એની સાપેક્ષે n બરાબર 3 ની વાત કરું તો n બરાબર 3 નું કદ મોટું છે, ટેનામેન્ટમાં રહે છે સાહેબ. એમાં 7 જણા રહે છે કે રહેવાય સાહેબ? બે માળ બનાવી દો, નીચે 4 રૂમ હોય, ઉપર 4 રૂમ હોય, 8 રૂમ થઈ જાય. 7 જણા રહેતા હતા અને બહારથી ક્લોરીન એક ઇલેક્ટ્રોન ખેંચી લાવ્યો, આવી જા તો 8મો ઇલેક્ટ્રોન આવ્યો. તો અહીંયા જો અંતર કેવું છે ઇલેક્ટ્રોન વચ્ચે? આના કરતા અહીંયા આટલું જ અંતર છે, તો આની અંદર અંતર કેવું છે? વધારે છે. અને અહીંયા અંતર વધારે હોવાને કારણે અપાકર્ષણ કેવું થશે? ઓછું. અપાકર્ષણ ઓછું થાય એનો મતલબ કે સ્થિરતા કેવી? વધારે. અહીંયા ઝઘડા કેવા? વધુ. એટલે સ્થિરતા કેવી? ઓછી. અહીંયા ઝઘડા ઓછા, માટે સ્થિરતા કેવી? વધારે. માટે f માઈનસ વધુ સ્થાયી કે cl માઈનસ વધુ સ્થાયી? તો સાહેબ cl માઈનસ વધુ સ્થાયી. એટલે એવું કહેવાય કે ફ્લોરીન કરતા ક્લોરીન ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ થશે. આ બંનેમાંથી ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિની વાત આવે તો વિદ્યુત ઋણતા કહેવાય. કોની વધારે? તો સાહેબ ક્લોરીન. પણ ફ્લોરીન ઋણ આયન બનાવશે ઝડપથી કે ક્લોરીન ઋણ આયન બનાવશે? કે સાહેબ ક્લોરીન. કારણ કે ઋણ આયન બનાવતી વખતે ફ્લોરીન ઋણ આયન બનશે ને, એના કરતા ક્લોરીન ઋણ આયનની સ્થિરતા વધી જશે. ફ્લોરીન f-1 કરતા Cl- ની સ્થિરતા વધી જશે, માટે વધુ ઊર્જા મુક્ત કરશે, અને એના કારણે ડેલ્ટા Eg ના મૂલ્ય ફ્લોરીન કરતા ક્લોરીન ના કેવા હોય? વધુ ઋણ હોય. એટલે આપણો ક્રમ બદલાઈ ગયો. Ai Br FCl સૌથી વધુ ઋણ આખા આવર્ત કોષ્ટકમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું સૌથી વધુ ઋણ મૂલ્ય કોનું? ક્લોરીનનું. સેમ એ જ કન્સેપ્ટ આની અંદર બી થશે. O સર સેટેપોની વાત કરીએ, આ ચારની વાત કરીએ, આની આ તો રેડિયોએક્ટિવ તત્વ છે એનો અભ્યાસ નહીં કરવો આપણે. તો ચલો અહીંયા ઓક્સિજન આવી જાય. ક્લોરીન ની જગ્યાએ અહીંયા ઓક્સિજન હોય, તો ઓક્સિજનમાં અહીંયા 6 ઇલેક્ટ્રોન હોય. બાયતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 6. 1 2 3 4 5 6. અને અહીંયા આવી ગયો ઓક્સિજન પછી સલ્ફર. તો સલ્ફર ની અંદર અહીંયા 6 ઇલેક્ટ્રોન હોય. 1 2 3 4 5 6 ઇલેક્ટ્રોન હતા. હવે આ બી 2 ઇલેક્ટ્રોન ઓક્સિજન છે એ 2 ઇલેક્ટ્રોન મેળવ્યો છે. ચલો આને 2 ઇલેક્ટ્રોન લાવ્યો બહારથી. તો બોલો ઝઘડા કેવા થઈ જશે? અપાકર્ષણ કેવું થઈ જશે? 8 ઇલેક્ટ્રોન n બરાબર 2 કક્ષક નાની હોય, n બરાબર 2 નાનું હોય, ઝૂંપડું નાનું હોય, અને એની અંદર ઓલરેડી 6 ઇલેક્ટ્રોન હોય, અને ઓક્સિજન પરમાણુ 2 ઇલેક્ટ્રોન મેળવી દે તો 2 ઇલેક્ટ્રોન વધી જાય. તો 2 ઇલેક્ટ્રોન વધી જવાને કારણે અપાકર્ષણ કેવું થઈ જશે? વધી જશે. માટે સ્થિરતા O-2 ની સ્થિરતા કેવી થઈ જાય?
s-2 કરતા કેવી થાય ઓછી, કારણ કે s-2 ની અંદર n બરાબર શું છે 3. ત્રીજું શક્તિ સ્તર છે, ત્રીજા શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન દાખલ થશે, આમાં બીજા શક્તિ સ્તરમાં દાખલ થશે. બીજા શક્તિ સ્તરનું કદ નાનું હોય, ત્રીજા શક્તિ સ્તરનું કદ મોટું હોય. ત્રીજા શક્તિ સ્તરમાં 6 ઇલેક્ટ્રોન હતા, બીજા 2 ઇલેક્ટ્રોન આવીને s-2 બની બી જશે. તો s-2 બનવાને કારણે સ્થિરતા ઓક્સિજન -2 કરતા s-2 ની સ્થિરતા કેવી હશે વધારે હશે. અહીંયા અપાકર્ષણ વધુ હશે એટલે સ્થિરતા ઓછી હશે, અહીંયા અપાકર્ષણ ઓછું હશે માટે સ્થિરતા વધારે હશે. માટે આ બંનેમાંથી કોણ વધુ સરળતાથી ઋણ આયન બનાવશે, ઓક્સિજન -2 કે s-2? તો સાહેબ s-2. અપાકર્ષણ ઓછું છે માટે સ્થિરતા વધારે છે. એટલે એવું કહી શકાય કે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ કોની વધારે છે સાહેબ? ઓક્સિજનની. જેનું કદ નાનું હોય ને એની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે હોય. એટલે એવું કહેવાય કે આ ત્રણ FON આખા આવર્ત કોષ્ટકના સૌથી મોટા ભિખારી, મતલબ સૌથી વધુ વિદ્યુત ઋણતા આખા આવર્ત કોષ્ટકમાં કોની? ફોનની, FON ની. પણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વાત આવે ને ત્યારે ક્રમ પહેલો બીજો ઉલટાઈ જાય. પહેલો બીજો ઉલટાઈ જાય એનો મતલબ સૌથી વધુ અહીંયા ઓક્સિજનની નહીં સાહેબ, સલ્ફરની. એનો મતલબ અહીંયા ક્રમ કેવો થઈ જશે બોલો? અહીંથી વાત કરીએ ઓ સર સેટઅપ ઓ તો TESESO આવો આવે ના સાહેબ, S ની વધી જાય. S વધુ પ્રબળતાથી ઇલેક્ટ્રોન આકર્ષી અને ઋણાયન બનાવશે અને વધુ ઊર્જા મુક્ત કરશે. માટે અહીંયા બે સરસ મજાના કારણ છે આપણી ચોપડીમાં કે ફ્લોરિનની ડેલ્ટા EGH એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય કરતા ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય વધુ ઋણ છે, અથવા ઓક્સિજન કરતા સલ્ફરના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય વધુ ઋણ છે. એવી રીતે કોયડો 3.7 કોયડા 3.7 માં શું આપી છે જુઓ અંદર રકમમાં કે ભાઈ PSClF માં કોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો સૌથી વધુ અથવા તો વધુ ઋણ અને સૌથી ઓછું ઋણ કોનું? ચલો અહીંયા આપણે આવર્ત કોષ્ટકમાં જોઈએ PSCl અને F. તો કે સાહેબ આમથી આમ જઈએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું થતું જાય? વધુ ઋણ થતું જાય. એટલે આ ત્રણ PSCl ની અંદર કોનું સૌથી વધુ ઋણ? તો કે સાહેબ Cl નું. P નું સૌથી ઓછું, તો P નું સૌથી ઓછું, આ સૌથી ઓછું ઋણ. કારણ કે આમ જઈએ એમ વધુ ઋણ થતું જાય. પણ હવે આ બે ની વાત કરું તો Cl અને F માં કોનું વધુ ઋણ? તો સાહેબ હમણાં કારણ તો ભણ્યા. Cl અને F માં કોનું વધુ ઋણ? તો કે Cl નું. તો સૌથી વધુ ઋણ કોનું હશે? Cl નું. અને સૌથી ઓછું ઋણ ફોસ્ફરસ નું હશે. તો આ રીતે આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અંગેની સરસ મજાની ટૂંક નોંધ જોઈ લીધી. એના પછી જોઈએ વિદ્યુત ઋણતા વિશેની. એક કામ કરીએ, આજે આટલું રાખીએ, નેક્સ્ટ વિડિયોની અંદર વિદ્યુત ઋણતા જોઈશું. ધન્યવાદ.